નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. પરિયા પીડીલાઇટ કંપનીમાં 16 ખાડકુઓમાં 32 બોર બનાવી પાણી ઉતારવામાં આવતું હોવાનો આક્ષેપ. વાપી નજીકમાં આવેલ પરિયા ગામે આવેલી પીડીલાઇટ કંપની સામે છેલ્લા વર્ષ 2017થી ભૂગર્ભમાં કેમિકલ ઉતારવામાં આવી રહ્યું હોય, જે અંગે લડત ચલાવી રહેલા સ્થાનિક જાગૃત નાગરિકને જીપીસીબી અધિકારી અને જીપીસીબીના સચિવ કંપની સામે નક્કર કાર્યવાહી કરવાને સ્થાને અરજદારને અલગ ચલાની રમાડી રહ્યા હોય. આજે ત્રાસેલ અરજદાર વાપી જીપીસીબી કંપની પરિસરમાં ધરણા પ્રદર્શન માટે બેસી ગયા હતા. અરજદાર ધરણા પ્રદર્શન ઉપર ઉતરી જતા જીપીસીબી અધિકારી પોબારા ભણી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વાપી નજીકમાં આવેલ પરિયા ગામે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ સામે વર્ષ 2017 એટલે કે કંપની શરૂ થઈ ત્યારથી જાગૃત નાગરિક તરીકે રજુભાઈ ઉર્ફે પપ્પુભાઈ દ્વારા કંપની વિરુદ્ધ અનેક ફરિયાદો કરવામાં આવી, જેમાં કંપની દ્વારા પરિસરમાં જ ઈટીપી પ્લાન્ટનું પાણી ભૂગર્ભમાં ઉતારવા માટે 16 કૂવામાં 32 બોર કરવામાં આવ્યો હોવાની લેખિત મૌખિક ફરિયાદ કરી છે. એટલું જ નહીં, કંપની બની ત્યારથી જ વિવાદમાં રહી છે. કંપની એન્જિનિયરિંગ કંપની બની રહી હોવાનું જણાવી રહેઠાણ વિસ્તારમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીની બનાવી દેવાઈ છે, જે અંગે પપ્પુભાઈ દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. કંપનીમાં કરવામાં આવેલ 16 ખાડ કૂવામાં 32 બોર કરી કેમિકલયુક્ત પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવી રહ્યું છે, જે અંગે તપાસ માટે રજૂઆત માંગી હતી. ભૂતકાળમાં તારીખ 14/3/2022 રોજ ઇન્સ્પેક્શન થયું અને તે સમયે ઈટીપી પ્લાન્ટ ઉપર લઈ લેવાની વાત કરવામાં આવી, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઈટીપી પ્લાન નીચે લેવામાં આવ્યો નથી. જ્યારે જીપીસીબી જણાવે છે કે ઈટીપી પ્લાન ઉપર લેવાયો છે, પરંતુ આજે પણ પ્લાન નીચે જ કાર્યરત છે, જેને કારણે આસપાસના વિસ્તારના રહીશોના પીવાના પાણીના બોર બગડી રહ્યા છે, જે અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે જ્યારે પણ રજૂઆત કરવા માટે આવ્યા તો તેઓ ગાંધીનગરને ખો આપી રહ્યા છે અને ગાંધીનગરવાળા અધિકારી વાપી જીપીસીબીને ખો આપી રહ્યા છે. સાથે જ વિસ્તારથી અગાઉ જે 200 મીટર અંતર ઉપર કંપનીઓ રાખવાનું જીઆર હતું તે હવે બદલીને 100 મીટર કરી દેવાયો છે, પરંતુ તેમ છતાં આવા કોઈ પણ જીઆરનો નેવે મૂકીને પરિયા ગામમાં કંપનીઓ બની રહી છે, જે અંગે પણ રજૂઆત કરી છે, પરંતુ કંપનીઓ પાસે નૈવેદ્ય લેતા અધિકારીઓ કંપની સામે કોઈ કાર્યવાહી કરતા નથી, જેને કારણે આજે જય સુધી કાર્યવાહીની જીપીસીબી અધિકારી લેખિતમાં ખાતરી ન આપે ત્યાં સુધી રાજુભાઈ દેસાઈ જીપીસીબીમાં આજે ધરણા ઉપર નીચે બેસીને વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ તેમની વાત સાંભળવા તૈયાર નથી. રાજુભાઈ દેસાઈના ફોન સચિવ અને ગાંધીનગરના અધિકારીઓએ બ્લોક કરી દીધા છે. સાથે સાથે તેમણે નાણાં મંત્રીને પણ સમગ્ર બાબતથી વાકેફ કર્યા છે, છતાં તેમની એક જ માંગ છે કે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં ફરીથી સ્થળ તપાસ થાય અને ઈટીપી પ્લાન ઉપર લેવામાં આવે, નહીં તો ભવિષ્યમાં સ્થાનિક લોકોની પીવાના પાણી માટે મુશ્કેલી સર્જાશે. અમે 2017થી પીડીલાઇટની વિરુદ્ધ લડત લડી રહ્યા છે. રહેઠાણ વિસ્તારમાં એન્જિનિયરિંગ તરીકે પરમિશન લીધેલી ત્યાં કેમિકલ પરમિશન આપવામાં આવેલી છે. એમણે 16 કૂવામાં 32 બોર કરેલા છે. આ બાબતે 14/3/2022ના રોજ ત્યાં ઇન્સ્પેક્શન થયેલું ને ત્યારે ઈટીપી પ્લાન ઉપર લેવાની વાત થયેલી. વારંવાર અહીંયા અમે આવ્યા તો હા લઈ લીધું, પણ સ્થળ પર દિવાલ પરથી જોયું તો ઈટીપી પ્લાન તેમનો તેમ છે. તો ભૂગર્ભમાં ઈટીપી પ્લાન ઉપર જો લઈ લે તો ગંદુ પાણી બોરમાં ઉતરતું બંધ થાય. આ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા, પણ કોઈ રજૂઆત અહીંયાથી વાપીવાળા ગાંધીનગરને ખો આપે, ગાંધીનગર વાપીવાળાને ખો આપે. ને સરકારે જે માપદંડ રાખેલો છે રહેઠાણ વિસ્તારથી 100 મીટર અંદર, પહેલાં 200 હતું. સરકારને કે અધિકારીઓને રૂપિયા મળ્યા એટલે તે લોકોએ 100 પર લઈ આવ્યા. ને હમણાં દામાટી નામની કંપની છે બીજી પીડીલાઇટની આગળ, એ આદિવાસીના રહેઠાણ વિસ્તારની 100 મીટર અંદર આવે છે. એમને વિડીયો બી મોકલેલા છે 36 પગલાના, તો બી એ લોકો એનઓસી એને આપવા માટે તૈયારી બતાવી રહ્યા છે. તો અમે સવારથી આવીને અપવાસ પર બેસેલા છે. કોઈ અધિકારીઓ દાદ દેતા નથી. ડીએમ ઠક્કર ને બરેટ ચેરમેન સભ્ય સચિવ ઠક્કર અમારા સરકારે આપેલા ફોન અમારા લોક કરી દીધેલા છે ને આપણા સરકારના ટેક્સના પૈસાના બિલ ભરે છે, તો બી આપણા ફોન એ લોકો લેતા નથી. ખો આપવાનો ધંધો ચાલતો છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે પીડીલાઇટના જે બોર છે તે ખોલાવે, સ્થળ તપાસ પત્રકારો અને ગામજનો વચ્ચે સામે કરે. જો બોર નીકળે, જો નહીં નીકળે તો તમે અમને જે સજા કરવા માટે તૈયાર છે. એ લોકોએ ખાડકૂવા બનાવીને 12 ફૂટનો ખાડકૂવો છે, તેમાં 50-50 ફૂટના પાછા 2-2 એક ખાડકૂવામાં બોર કરેલા છે. ને ઈટીપી પ્લાનનું ગંદુ પાણી તે બોરમાં એ લોકો ઉતારવાનું કાર્ય કરે છે. સ્થળ પર તમે જાઓ તો તમને કશે બી કાંઈની ગ્રીનરી જ દેખાશે. ગ્રામીણ લોકોના બોર હળપતિવાસના સામેના બગડવા માંડ્યા છે ને બગડી રહ્યા છે. એ બાબતે પંચાયતને
બી જાણ કરી પંચાયતે અમે આ પેશવા એક્ટના 11 મુજબ કલેક્ટર પાસે ખાસ ગ્રામસભા લીધેલી ને ગ્રામસભાનો ઠરાવ બી અમે જીપીસીપીને મોકલ્યો કે આ કંપની બંધ કરવી, પણ આંધળી બેરીને ભ્રષ્ટાચાર સરકારમાં આ અધિકારીઓ ખોટું કરીને ખોટું ચલાવી રહ્યા છે.